માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે। 27 અને 28 ડિસેમ્બરે કમોસમી વરસાદની શક્યતા છે, જેને લઈ માર્કેટિંગ યાર્ડના શેડમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી તમામ જણસીઓ ઉતારવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે। ખેડૂતોને તેમની જણસી ઢાંકીને લાવવા સૂચન અપાયું છે। જો ખુલ્લી જગ્યામાં તેમની જણસી પડી હોય તો ત્યાંથી ઉઠાવી લેવાની પણ સૂચના અપાઈ છે। ખેડૂતો અને વેપારીઓની જણસી ન પલળે તે માટે આ મહત્વની જાહેરાત કરાઈ છે। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। સમગ્ર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધુમ્મસભર્યા વાતાવરણને પગલે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે। કમોસમી માવઠાની આગાહી વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। રવિ સિઝન દરમિયાન જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોના રવિ પાકને નુકસાન જઈ શકે છે। ખેડૂતોના ઘઉં, બટાકા અને રાયડા સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। મેપના માધ્યમથી જાણીશું કે કઈ કઈ જગ્યાએ જે છે એ માવઠું થઈ શકે છે। આજની જો આપણે વાત કરીએ તો આ સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર તમે જોઈ શકો છો। દીવ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર આ જે વિસ્તારો સૌરાષ્ટ્રના છે એમાં પણ આજે માવઠું થઈ શકે છે દિવસ દરમિયાન। અને ત્યારબાદ કચ્છ છે એ કચ્છ જિલ્લા આખામાં માવઠાની આજે સંભાવના રહેશે। ઉત્તર ગુજરાતના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ આજે થઈ શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને ગાંધીનગરમાં આજે માવઠાની સંભાવના રહેશે અને તાપમાનનો પારો જે છે રૂટીન હોય છે એના કરતાં થોડો ઓછો જઈ શકે છે। દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર એટલે કે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે કમોસમી માવઠાના એંધાણ છે। તો ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી અને દમણ આ વિસ્તારોમાં પણ આજે કમોસમી માવઠું થઈ શકે છે। એટલે કે દક્ષિણ ગુજરાત આખો તમે જોઈ શકો છો કે જેમાં આજે કમોસમી માવઠું થઈ શકે છે। હવે આપણે સાંભળીએ કે હવામાન વિભાગે આ માવઠા અંગે શું કહ્યું છે। जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आज के लिए बात करेंगे तो आज के लिए ड्राई वेदर प्रिवेल करेगा और कल के लिए डे 2, डे 3 और डे 4 के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए। और डे 2 की बात करेंगे कल के लिए, तो कल के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और डे 3 के लिए गुजरात और सौराष्ट्र और कच्छ रीजन के लिए लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म और उसके साथ ही हेल स्टॉर्म की भी वार्निंग है। उत्तर गुजरात, पूर्व गुजरातना भागो, कच्छના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે ત્યારે કમોસમી વરસાદ પછી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે, જેમાં શાકભાજીના પાકો, રીંગણ વગેરે પાકોમાં એને ફળ કોરી ખાનાર ઈયળ, बोर्डर येलो फिश आने की शक्यता रहती है। आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में बढ़ोतरी दर्ज होगी और जो बढ़ोतरी होगी वो 2 से 4 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। और 3 दिन के बाद फिर से मिनिमम टेम्परेचर में गिरावट दर्ज होगी और जो गिरावट होगी वो 2 से 3 डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर में गिरावट होने का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए बात करेंगे तो 16 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट है और गांधीनगर के लिए 14 डिग्री सेल्सियस का। और जो लैंड रीजन पे विंड आज प्रिवेल करेगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी।